24 કલાક બાદ એને બીજું કશું હુજે જ નહીં. એને દુનિયા બોલે, મેળા મારે, ગોડો કે ઘેલો કે જો કે એનાથી કોઈ મતલબ નહીં. એટલે એને મેળવી જોતો હોય, એને એની ખુરશીઓ. પણ મારા વાસ્તવિક સુખ આલું તમને, વાસ્તવિક તમારી આત્માને છે ને જે સુખ જોઈએ છે ને તમારે, એ આનંદનું સુખ જોઈએ છે. આનંદ ક્યાં મળશે? ભગવાનના શરણમાં, માતાજીના શરણમાં, એની સ્તુતિમાં, એની મહિમા ગાવાથી, એના ભજન ગાવાથી તમને આત્મા તૃપ્તિ થશે. નહીં તો છે ને શરીરનો ખોરાક તો તમે ખાવશો, આટલો 2 રોટલા 4 રોટલા પેટ ભરાઈ જાય અને પાછું પચન થઈ જાય એટલે પાછી ભૂખ લાગે, પાછું ખાવ પાછું ભૂખ લાગે, આ ચાલુ રહેશે ને. એવી રીતે આત્માને કોઈ ખોરાક જોઈએ. સ્કૂલમાં વાંચ્યું છે, આત્માનો પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય છે. વાંચ્યું છે ને. અને જેને પ્રાર્થનાઓ કરી અને ભગવાન માતાજી પર શ્રદ્ધા વિશ્વાસ રાખીને ભજન કર્યા છે ને, એને આની આત્માનો ખોરાક મળી ગયો ને, તો દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ ગણાય. આ સાધુ સંતો જોઈ લેજો, મોટા મહાપુરુષો, એમના શરણમાં મોટા મોટા પદ વાળા, રૂપિયા વાળા જેની શાંતિનો અનુભવ કરે છે ને, તેમ શાંતિનો અનુભવ કરે છે કે આપણે બધી ઈચ્છાઓ ત્યાગી દીધી, બસ એમનું એક જ લક્ષ્ય, મારો ભગવાન જોઈએ છે. એવી રીતે તમારી માતાઓ છે ને, જેમ તમને ઈચ્છા કરો મારા માતા જોઈએ, એવી તમારી કુળદેવી એની દીકરાની ઈચ્છા કરતી હોય કે મારો દીકરો સંસારથી વિમુખ થઈ અને ચારેક મારી બાજુ સન્મુખ થઈ અને મને હાથ લાંબા કરી માં કરી પોકાર કરે. પણ આવી કોઈ સમજણ કરતી, બધા એકબીજાના ધરાધર, તું મારો તો આવું એ જ નહીં સમજણ પડતી. મારા આગ્રહ લાગવું છે, ગોડા બટન તો નહીં, ચાહે પુરુષ હોય સ્ત્રી હોય બધા લાગુ પડ્યા. તમારું ધાર્યું થાય એવું જ જોઈએ બધા. હું જે ઈચ્છું છું એ થઈ જાય. પણ ના, જો દેવના થવું હોય, દેવના થઈ જવાનો વિશ્વાસ આવતો હોય ને, તો તમારી કુળદેવીના ભરોસે કે માં હું ઈચ્છું એ થાય ના થાય, પણ તું જે ઈચ્છું છે ને એ ભલે થતું. અને જે દેવ ઈચ્છે ને એ આગળ જતા તમારા માટે હિતકારક જ હશે. ક્યારે માં પોતાની માવતર કે મારા જેવી માતા ક્યારે એના દીકરાનું અહિત ના વિચારે, ક્યારે ના વિચારે. પણ એને એવી એક વખત પ્રાર્થના કરી જોઈએ કે મારી ઈચ્છાનું બધી ઈચ્છાઓ કરી ભાગ્યા કે નહીં કરી તમે આ થઈ જાય, આ થઈ જાય. અને એ પ્રાપ્ત કરવા માટે મહેનત કરી અસફળ થયા. સફળતા તમારી મહેનતની બની, તમારી ઈચ્છા કરવાથી તે કશું પ્રાપ્ત થયું. એ ઈચ્છાઓ બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે જે કરીને એટલી જ ઈચ્છા પોતાની માં કદાચ પ્રાપ્ત કરવા માટે કરી હોત ને તો માં વહેલી મળી ગઈ હોત. જે ઈચ્છાઓ તમે બધી વસ્તુ માટે માતાઓ કરો તો મારી આ થઈ જાય, પેલું થઈ જાય, એ જ ઈચ્છાઓ બધી ભેગી કરીને ખાલી કુળદેવીની પ્રાપ્તિ માટે છે ને એ ઈચ્છા કરી હોય ને તો ખાલી છે ને ઈચ્છાથી તમારી માં મળી શકે તમને. ઈચ્છાથી મારો ભગવાન ધરતી પર આવે, મારી ઈચ્છા કરવાથી કે મારા ભગવાનના દર્શન કરવા છે, મારા માતાજીના દર્શન કરવા છે, મારી ચામુંડ માના રૂબરૂ જોવી છે, આવા ગોળા ખાલી ઈચ્છા કરવાથી આવો. પછી ભલે તમારા ખોટા કર્મ હોય, પાપ હોય, એ પાપ પૂજે નથી જોતી નહીં માતા. એના તો એના દીકરો એના જીવન ચાહે છે ને એ ચાહના જોવો છે. જોવો દીકરો એને જેટલું ચાહે ને જેટલું મોના છે ને માં એ જુઓ, નહીં પાપ જોતી કે નહીં પુણ્ય જોતી. હવે પુણ્ય કરીને મોટા બનો, હું જબરો પુણ્યશાળી છું, એ પુણ્ય ગમે તેટલા કરો ને એનાથી માતા ના મળે. અને પાપ ગમે તેટલા હોય ને તો એનાથી એવું નહીં જ્ઞાન ના મળે. પણ આ પાપ અને પુણ્ય એનાથી ઉપર ખાલી ઈચ્છા કરવાથી માતા બની શકે છે. તમારા પાપ તો એટલા જન્મો જન્મના છે ને, એટલા ઢગલો છે ને કે એ પાપ જો કદાચ તમારી માં છે ને ખાલી તમારે એક દિવસ ખાલી હાથ લઈ લે ને તમારી વંશ વિલાસો સાફ થઈ જાય.
અને જેના વાતનો ચરબી ભરેલા માણસ, અભિમાની માણસ એવું કહેતા હોય ને કે માતા માતા ના હોય, ત્યારે એક શબ્દ બોલાડજો કે જો આ માતા માતા જગતમાં કશું હોતું નહીં, તેની કુળદેવી જે તે હોય એને ખાલી પ્રાર્થના કરીને કહી જોજો કે માં મારે જોવું છે કે માતા તારો હાથ મારા માથે કેટલો છે, ખાલી મારે બે દાડા હાથ લઈ લે ને, મને અનુભવ કરવો છે. અરે એક દાડો ખાલી હાથ લે, સેકન્ડ ના થાય એક્સિડન્ટમાં પાપડ થઈ જાઓ. આ કાલ એવો છે, કોઈ બચ્યા કે નહીં એક્સિડન્ટમાં? તમે આટલી જગ્યા બચ્યા કે નહીં? ત્રણ જીવનમાં ઘાતો આવી, કોઈના જીવનમાં બે આવી, કોઈના જીવનમાં પાંચ ઘાતો આવી, બચ્યા કે નહીં? મોતના મોંમાંથી બચ્યા કે નહીં? નકર આ સંસાર છે ને ગોડા, આ કાલ એવો છે ને કે હારા થઈ જાય. તમારી માં રક્ષા કરે છે ને એટલે માથાના બાળ જેટલી જગ્યા હોય છે તમને બચાવી લે છે તમારી કુળની માતા. અને છતાં આટલું બધું રક્ષણ કર્યું હોય છતાં એના ગુણગાન ગાવાની જગ્યાએ એના મેળા વાળો પણ કેટલું વહમું લાગે કે નહીં? આટલો તમારી પેઢીનો વંશ વેલો બચાવી રાખ્યો છે. કઈ પેઢીઓ વંશ વેલા પૂરા થઈ ગયા ખબર છે ને? આ વેલો તો કપાઈ ગયો ભાઈ, આ ઘરમાં તો આ રહેતું નહીં, આ તો ખંડેર પડી છે. તમારા ઘરમાં હજુ આવા નાના બાળ ઘોડિયામાં રમતા હોય ને તમારી માની કૃપાનો ગોળાઓ. નકર લોકો દીકરા માટે જોતા નહીં જોતા, 10 વર્ષથી પહોંચતા હોય, કેટલા રવિવાર ભરે, કેટલા દવાખાના કરે એક દીકરો પ્રાપ્ત કરવા માટે. અને તમારી માએ જો પહેલા ખોરે આલ્યો હોય કોઈ ગોળા તમે એના ગુણગાન નહીં ગાતા. વગર માગે આલી હોય કોઈ તો એની શું કૃપા નહીં? તો ગોળા દુઃખ પડે ને તો એને કહેવાનું માં દુઃખ ભલે પડતું પણ તું મારા દુઃખમાં સાથ આલીશ ને, તું ગમે તેવા દુઃખના પહાડ ભૂલી જઈશ. તારો સાથ જોઈએ માં, દુઃખ ભલે દુનિયામાં આવતા સહન કરવાની શક્તિ તું મારી હંગાત હોય છે. તો માં ગમે તેવું દુઃખ ભલે ચપ્પલ ના રહે ને બે દાડા હું કાઢી લઈશ તારી હંગાત. અને દાડા તો એવા આવક વાળા જેને આવી કસ્તીઓ બેઠી છે ને એના માતા ભગવાન મળ્યા છે. મારા દીકરાને આવી મળી ત્યાં નહીં મળી, એના ચપ્પલ એને તારી ગોળા ચોપ મારી ચપ્પલ ચલાવે. એ ચપ્પલમાં જેટલા કોટા હોય હેડે ને તો કોટા વાગે એવા ચપ્પલ મારા દીકરાએ પહેરેલા છે. મેં લુગડા નતા રવા દીધા, દિવાળે હું કપડા લાવવાના પૈસા ના રવા દઉં. મેં આવી પરીક્ષા કરી તારે કદાચ આવી માતા બોલું છું. પણ તારે જે કદાચ કપડા એની પહેલા લાવવાના પૈસા ના હોય ને કોઈ મારી નવી છોકરી લઈને ઓઢાવે, ભલે માં દિવાળી થાય ના થાય પણ તું મારી માતા છું ને, હું તારી માં, હું તારી દિવાળી કરાઈ. આજે હું એની વહેલી પસંદ તું ગોળા. મને મારા દીકરાએ ખૂબ લાડ કર્યા છે. આ હરગના હું આંસુ પાડું મેરડી માતા, એના લાડ હું જાણું છું. અડધી રાતે ગોળા રોયો છે મારા માટે, અડધી રાતે એકાંતમાં બેહી અને આ હરગના આંસુડા પડે મારી મેરડી. તો શું મને તારા વગર ગમતું નહીં? આજ એટલે આખા દુનિયા એનો વાલ કરે છે ને, આખી દુનિયા એના વાલ કરે છે ને. તમે મારી તરીકે એના વાલ કેટલા કરો છો? બોલો છો ને? એને જે ભાવતી વસ્તુ ખાલી બોલી જાવ ને તો આવતા રવિવાર ઢગલો થઈ જાય. આ પ્રેમ છે તમે નહીં આવતા, હું મેરડી તમને મગજમાં વસીને મારા દીકરા લાડ કરું છું કે દીકરા તું હુકમ કર, તું કે હેલિકોપ્ટર તો હેલિકોપ્ટર લાવું, તું કે તો વિમાન લાવું. પણ મારો દીકરો ચાલે હેલિકોપ્ટરમાં વિમાનમાં રાજી ના થાય. તો મારા બોલતા તે મારા દીકરાને જો ખાલી એની મમ્મી એની જનેતા છે ને એને પૂછી આવજો. ખાલી ઊંચા અવાજે બોલી જાય ને તો એને નુકસાન નાખું પૂછ. મારો દીકરો છે નહીં બોલવાનું, ભલે એનો હગો બાપ રહ્યો પૂછ. આવો પ્રેમ હોય દેવી શક્તિનો, આવા લાડ હોય. મારો દીકરો રાજી થઈ જાય છોકરી પર, એની પેઢીઓ કાઢી નાખું. અને મારા દીકરા જો કદાચ કોઈ પાછળથી દગો કરે ને તેના વંશ વેલા સાફ કરી નાખું. એવો પ્રેમ તમારી માતા નાનો ગળાઓ જો
શું ના કરે હજુ અનુભવ નહીં દેવનો. મને માતાને જોઈ તો વિચાર કરો કે શું કરી શકે દેવ. આ જોઈ લો આટલું આયોજન આ કોઈનાથી. આખી લાખો માણસની ભીડ, તમનું મેનેજમેન્ટ થાય છે, બધા દુનિયા વિચારે છે. છે જ આગુ પાછળ ના થવા દો એવી મેરડી માતા હજુ. આવા મેદાનો ના પડે. જો હજુ તો કરોડો ના પહોંચું મારું નો મેલડી નહીં. આખું ગુજરાત નહીં પણ ભારત ઉધી અડી ના જવું ને તો ગોળા હું ભૂખાર મેળડી નહીં. મારું લક્ષ્ય લઈને ઉતરી જોઈએ. લક્ષ્ય પૂરું ઉતર્યા વગર જપીશ નહીં. મારા માર્ગમાં જે આડા આવશે ને એને કદાચ પાડવાન થશે તો પાડી નહીં. અને મારા માર્ગે આવીને કદાચ નતમસ્તક થઈ અને હાથ જોડશે ને તો તારી નહીં. એક જ હાથમાં ખાલી આશીર્વાદ છે, બીજા બધા હાથમાં હથિયારો છે મારા ભગવાને આલ્યા. પણ મારવા નહીં આવી, તારવા આવીશું. મારો નામ ખુખાર મેલડી પડ્યું તો મારો પાવર એવો છો હવે. પણ મારે કોઈ દુષ્ટ માણસો ને મારા પાવર બતાવો. એટલા પાવર નો વપરાશ હું મારા ભાવિક ભક્તો નો ઉદ્ધાર કરવા માટે કરું છું. ખોટી સુલ્યા મારી શક્તિ બગાડું. મારો દીકરો અગ્નિકરણ કે આ એટલે ચોકડી વાંચી જાય. મારો દીકરો ક્યારેય ના કે, ક્યારેય ના બોલે. એટલો મને મારો દીકરો મારો વાલો છે. એટલે તમારી માતાઓને છે ને એવા દીકરાઓના વાલ જોઈએ છે, ભક્તિ જોઈએ છે. મારા દીકરાએ છે ને રોટલી શાક, દાળ ભાત, પૂરી શાક, પીઝા પૂરી પણ મેરડી ખવડાયેલા છે. ઘેર મેગી બનાવી હોય તો મેગી મને ખવડાવે. લે માં મેગી ખા. ભલે મેલડીમાં કે મેગી ખાય, હા ભાવથી મેગી ખાઉં, પીઝા ખાઉં. પહેલાની વાત છે. જયારે જયારે નવી ભક્તિ શરૂઆત હતી ને ત્યારે મારા દીકરાનો આવો ભાવ. આવતા રવિવાર પીઝા લઈને ના આવતા તમે. આ તો ભાવની વસ્તુ છે. ભાવથી ગમે તે ધૂળનો રોટલો કરીને આલે તોય એવું થાય. એટલે મને એવું સ્પેશિયલ ભાવતું નહીં આવતા રવિવાર લઈને ના આવતા બાપા. આ તો કીધું એટલે આવતા રવિવાર મેગી થઈ જશે. આ તો મારા પહેલા ભાવની વસ્તુ છે. તમે જે આલો ને એ દેવનો સ્વીકાર થાય. પણ એવો ઘેર તમારી માતાને લાડ કરવો પડે ને. ભલે ફોટામ છે પણ આમ ટોલીઓ ધરવો પડે કે મહા ચામુંડા હે મેરડી લે સ્વીકારજે માં હો માં લે સ્વીકારજે એમ કરીને આની નામ કરી. ભલે પોણી વહેંચે દોરો પણ એ મારા દીકરાએ મને પોણી ધરાયેલા અને ખાવાનું ખવડાયેલું ખાધેલા. ભલે ફોટામાંથી અવાજ ના કાઢું પણ ધીરે ધીરે ભક્તિ વધતી જાય ને તો ફોટા રહી આંખો પટપટાવું. એટલે આમ તરત માથું ખંજરે ખારું મને એકલા દેખાયું છું. બીજા તો બીજો વિશ્વાસ ના કરે પણ એ તો જે ભક્તિ કરતો હોય એનો જ આવો અનુભવ. એટલે તમારી માતાઓ છે ને આવી રમતો રહ્યો પણ એવી ભક્તિ હોવી. ભક્તિ એટલે કે એવું કે તપસ્યા નહીં કરવાની, ધન નહીં કરવાનું, જબરા તપ નહીં કરવાના. બસ ખાલી તમારો ભાવ તમારી માતા પ્રત્યે નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ. બસ મને તું વાલી લાગે બસ મારે બીજું કશું જોયું નહીં. અને બીજી વસ્તુ તમારા જીવનમાં જે તમે અત્યારે હાલ જે કર્તવ્ય કર્મ કરો છો ને એનાથી ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું જોઈએ કે મારાથી કોઈનું દિલ ના દુખાય. જેમ કે તમે પોતાની માનો દીકરો વાલો હોય ને તો એ એની કુળદેવીનો એનો દીકરો વાલો હશે. જો તમે કોઈનું દિલ દુખાવો ને તો એની માતા હશે ને એનો પક્ષ નહીં અને તમારી માતાને દબાવો કે નહીં. એટલે ડગલે પગલે આટલું દોડ રખાય કે કોઈને મજાક મસ્તીથી તન મન વચનથી
તમારાથી કોઈ તકલીફ ના પડી જાય, દુઃખ ના લાગી જાય, એનું દિલ ના તૂટી જાય, એનું રુધિર ઊંચી ના થઈ જાય. બસ આટલું જીવનમાં ધ્યાન રાખશો ને અને બસ માતાની પ્રેમ ભાવના ભક્તિ રાખશો ને અને 24 કલાક માતાનો ખ્યાલ આવતો જતો રહે છે ને. હું મેરડી માતા કહું છું કે આ ભક્તિ છે, બીજું કશું ના કરતા જાઓ. તમે કોકનું સારું ના કરી શકો તો સારું કોકનો ભાવના રાખો, સારું થવાની. આ ભાવનાઓથી થાય. મારા દીકરા જો એમ કે ને કે મારી આપણે કોઈનું સારું નહીં કરવું, એમ આજથી ગાદી બંધ એટલે હું બંધ કરતો. એની અંદર ભાવનાઓ આવી છે ને બધાનું ભલું થાય, તો બધાનું ભલું થાય એ હેતુથી હું માતા ધૂળું છે એના કોઠે અને બધાનું ભલું થાય છે ને. એવી તમારી ભાવનાઓ રાખજો. તમારું પરિવાર ભલે મોને ના મોને પણ તમે મોનજો, અને પરિવાર ના મોને ને તો એના પરાણે નહીં, તમે તમારી રીતે ભક્તિ કરજો. કોઈ ભક્તિ પરાણે થોભાય કે દીવા કર, ભક્તિ કર, આમ કર, કોઈ સમજે પણ જેને દેવની કૃપા થાય ને તારે આ માર્ગ ઉપર ખાલી સીડીઓ ચડે. સમજી લો તમારી માતાની કૃપા થઈ છે ને તારે મારા જેવી મેરડીનો ભેટો થયો છે. બરોબર. અને જીવનમાં તમે કમાતા હોય ભગવાન માતાજીની કૃપાથી, ભલે એક નાની અમથી નોકરી કરતા હોય કે મોટી નોકરી કરતા હોય, 10,000 15,000 પગાર હોય કે 50,000 પગાર હોય, પણ છે ને જીવનમાં સંતોષ રાખી અને તમારા જીવનમાં છે ને ઈમાનદારી 100% રાખજો. આ દર રવિવાર ગઈ ઈમાનદારીનું જો અનીતિનું ધન ક્યાંક લાવી અને પૈસાથી અનાજમાં કદાચ લાવી અને ઘર પરિવારના બધા ખાશે તો એ જે અનીતિનું જે લાગેલું પાપ એ ઘેર લાવ્યો, ઘેરથી પૈસાથી અનાજ લાયા, કરિયાણું લાયા, કરિયાણામાં એ પાપ ઉમેરાયું અને તપેલા પર ચડ્યું અને બનાવ્યું અને પીરસ્યું. જેણે ઘરમાં કદાચ પરિવારમાં જેણે ખાધું ને એ બધાની અંદર કુબુદ્ધિ પેદા ના થાય ને તો મને મેરડી કહેજો. પછી કહેશે કે મારી અમારા ઘરમાં કકડાટ ટંકાટ બંધ નહીં થતા, તો પહેલો વિચાર દેવ ના જોઈશ, પેલા કોઈ માતા ના ફેરી, કોઈ પૂછીશ નહીં. પેલા બેઠા વિચાર કે હું ઈમાનદારીનું ખાઉં છું કે અનીતિનું. કોઈ અનીતિનું ખાતા અનીતિનો રૂપિયો લાવી અને ઘરમાં અનાજ બનતું હશે ને તો તમારા પરિવારની દરેકની બુદ્ધિ ઉઠશે અને એ જ તમારી જોડે ઝઘડા કરશે. શાંતિનો રોટલો ખાવો એવી જોતો હોય એવા દીકરાઓ છે ને મારા મેરડી ના બની શકે. નહીં તો માતાઓની ભક્તિ કરીને ગાડી વાળા બંગલા વાળા બનવાની કામના ના કરતા. માતાઓ તો હાલ દે છે. હું માતા એવી છું ને ગાડી માંગશો તો ગાડી લઈ આવીશ, બંગલો કહેશો બંગલો લઈ આવીશ. તમે પરિશ્રમ કર્યો હશે એ પ્રમાણે, તમે જે મારા પારે પરિશ્રમ કર્યો છે, જે ભક્તિ ભાવ રાખ્યો છે એ અનુસાર તમે ગાડી માંગશો તો એ આલી દઈશ, બંગલો માંગશો તો એ આલી દઈશ, હોનું માંગશો તો એ આલી દઈશ. પણ હું તમને માગતા શીખવાડું છું કે તમે માતા જોડે શું માગો કે પછી કોઈ માંગ ને. એક જ એવી દુનિયામાં કોઈ વસ્તુ મળી જાય એને પ્રાપ્ત કરવાથી જગતની કશું સુખ પ્રાપ્ત કરવાનું બાકી રે. વિચાર આવો કે બસ બધું જ આવી ગયું, થાય કે નહીં? શેર દુઃખ પડ્યું નહીં, કોકે કરી નાખ્યું. કોકની માતા નડી, મેરડી નડી, ચોપડી નડી. રોજ કઈ નહીં નવરી માતાઓ નડવા, સુલ્યા નડા. તમે શું માતાનું ત્રિશુલ બિશુલ લઈ લીધું? તમે મેરડી માનો બકરો ચોરી ગયા છો તમે તો મેરડી નડે? એકદમ નડે નહીં? નડતી. પણ હાથે કરીને કોઈ માતા નડતી નહીં. પણ છે ને શેર દુઃખ પડી બેઠાયું ને ભુવા જોડે, ભુવો કે મારવું પડશે એટલે મેરડીમાં નતા નડતા ને તો ભુવા મેરડીમાં કઈ મારી ને હવે મેરડીમાં કે હવે હું નડીશ, પેલા નથી નડી. તને બહુ શોખ છે ભુવા કરવાનો, લે વાર ઉતારાવા લે. હે ભુવા શું વારે કેતા નહીં, કે છે વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું ફળિયાનું તળિયાનું જે હોય બધું આવી જાવ. એટલે તમારી પેઢીની મેરડી હોય એ આવી જાય, બધી એ દેખી જાય. રે આવો તમે નડો છો.
અમેરિકા પણ મેરડી નડી જોયું, કોઈ મહારાજ નડે જોયું? ચમ એ છંછેડતા નહીં તમારા જેમ, એ ભલે નહીં માનતા, પણ તમારે જેમ કિલ્લા ચોકી બારણ કારણ મૂળો ધૂળો બળદના દોડા ફોડા નહીં કરતા. કરે છે પણ તમારે તો અઠવાડિયે ને અઠવાડિયે જેમ દવાખાને જતા હોય એવી ભુવા જોડ જવા જોઈએ. તે મારું થાય. અરે ગોડા ભૂવો ઘેર આવે તો વાતો બી એવું નહીં કે બધા ભુવા ખોટા છે. કઈક એવા સાચા ભુવાજી હોય છે સર, કે જેને જ્ઞાન હોય સાચું, જે ખરેખરમાં એની કુળદેવીની ભક્તિ કરતો હોય અને એની અંદર નિસ્વાર્થ ભાવના હોય ને, એવા ભુવા જગતમાં છે. આ નહીં હું એમની ક્યાંથી મારી જાય ધામ એટલું જ છે. પણ છે ને એવા કઈક ભુવાજી છે ને કે કઈ થાકે બોલી બોલી થાકે ને, પણ આજની વસ્તીને કોઈ છાપ પડતી બધાને તો બસ લીંબુ વાળો બહુ સારું લાગે છે. લીંબુ વાળી બોલો હવે પેટમાં નહીં દુખતું. નારિયેળ વાળી હવે સારું થઈ. આજે પણ નારિયેળ વાળો ના નહીં પણ શેનો વાળો એ તો પૂછવું પડે. શી ખબર ભૂવો તમારી કુળદેવી નામ દઈને બહાર મિલી આવ્યો? શી ખબર ભૂવો તમારી બાપ દાદાની કોઈ મેલડીના નામ દઈને મિલી આવ્યો? શી ખબર કોઈ તમારી ઘરની શિકોતર જે તમારી લોહીએ લાગતી હોય એવી શિકોતરને સુડેલ કરીને મારી મિલી આવ્યો? અને આજ કંઈક ભાઈઓ ધૂણો છે ને, તેનું કારણ શું છે? જેને વધારે ભૂવા કર્યા હશે ને એના ઘરમાં ધૂણો ચાલુ થઈ જશે. જોઈ લેજો. જેને બહુ ભૂવા કર્યા છે ને એના ઘરમાં ધૂણ ચાલુ થઈ જશે. દીકરીઓ સ્ત્રીને નકર જે નહીં માનતા એમને શું શીખોતા ને બધી નહીં નડતી? નડે જ છે, પણ ક્યારે ધૂણ આવા જોયું તમે? તમને જ આવે આ વારણ કારણ એટલે વધારે દેવ પી જાય છે. અસલ વ્યવહાર નહીં આવો, મારી ભક્તિ નહીં કરવી અને મારી મિલ્યા છે. બતાવું ચમનું વરાય છે. આ શું ખોટું? મારી વસ્તી ઘેર જાણતી જાગૃત બની ને, મારી વસ્તી એટલા ભૂવા નહીં કર્યા. તારે આવી માતા જાગૃત બનીશું. મારી વસ્તીએ ખુશ એટલા ભૂવા નહીં કરે જેટલા તમે બધા કરીને આવ્યા છો. સુખ પડ્યું દુઃખ પડ્યું બેઠી લીધું. આ એની માતા હાથથી ડાયરેક્ટ કૂદકો મારીને આવી. ચમ હમણાં વારણ કારણ કરી અને મને મેરડીને વાળી નાખ્યા ને ઉડી હઈ જેવો તો કઈ પેઢીમાં એમની જાગૃત મારો રોમ જોડા. ચોથી પેઢીએ જાગૃત થઈ. કેટલી પેઢીએ? એમના દાદાના દાદા પપ્પા એ મને મેરડી માતા પૂછતા અને એમની પેઢીએ હું જાગૃત થઈ. આટલી પેઢીએ આવી હોય મારા દીકરાઓ ફરતી ફરતી તો તમારા માતા કરવાની જરૂર નહીં. તમે ભક્તિભાવ વાળા બની જાઓ. આ ભુવા ભુવા મેળ દો. માતા કરતી કરતી તમને ના આવડે તો મને મેળવીને કહેજો. માતા ખોરવા જાઓ તો કે ટાયરો ગહી જાય, ચપ્પલ ગહી જાય, પણ માતા મળે? માતા એમ બજારમાં પડી કોઈ ભૂવો એવો નહીં કે માતા પકડી ના લે કે તાર માતા રાખ. એ હાથમાં ના આવે. એક નાનું અમથું શીખોતરું તે ભગવાનની રજા ના હોય ને, એની ઈચ્છા ના હોય ને તો ભગવાનની તાકાત નહીં કે એક નાનું શીખોતરું પકડી શકે. અને તમે તો લાવો ગમે તેવું દેવ હોય અને પકડી નાનો વ્યવહાર કરી દઈએ. હવે કોઈ નડતર નહીં થાય. તારું એમ કાઢ નાખો બધું મગજમાં. કશું કોઈ નડતું નહીં. તમે છંછેડો છો દેવના હાથે કરી. તારે દેવ નડવા ઉભા થાય છે, નકર કોઈ દેવ નવરું નહીં નડવા. પછી તમને કે જ ને દુનિયા કે જ ને તો આ નરો અમનો વહેમત છે કે મારી અંધશ્રદ્ધા છે. ભાઈ અંધશ્રદ્ધા કે જ ને તમે છે જ વાતે છે જ નોની નોની વાતે દેવના વાત દેવનું આ નડ્યું પેલું નડ્યું. અને કશું નહીં નડતું. તમારા કર્મો હારા હોય ને તો કોઈ નડતર ઊભું ના થાય. આ તો છે ને તમારા જો ભોગવવાનું લખ્યું હોય ને કર્મો અનુસાર. અને કદાચ કોઈ ભુવા જોડ જાઓ અને તમારો સમય જો સારો નહીં બન્યો સુખનો તો ભૂવો એવો અમે ભટકાશે કે થોડું સારું હતું ને એ વધારે બગાડી આપ્યું. સારું આ ભૂવા તો જે 6 મહિના મારું નુકસાન આવ્યું. હજુ તમારો સમય બન્યો. સમય કેમ નહીં બન્યો? કે તમે તમારા કર્મોનો પસ્તાવો કર્યો. તમે માતાના દોષ કાઢ્યા.
ચોપડી માતા, મેરડી માતા, નદી માતા, શિકોતર માતા, પણ કોઈએ પોતાના કર્મોનો દોષ કાઢ્યો કે મને મારા કર્મનું દુઃખ છે. કોઈ કાઢ્યું જ નથી. બધાને સારું બનવું છે. હું બહુ સારો માણસ, સજ્જન માણસ છું. બહારથી જો સારા દેખાવ છો, અંદરમાં તેરડી ખબર છે. અને કહેતા હોય તો આવો એક એક કરી બધાના પૂઠા જો ઓપન ના કરું, મારો નામ મેરડી માતા નહીં. કોઈ એવું કહેતું હોય કે ના મારી વાત ખોટી, મેં એવો કોઈ ગુનો નહીં કર્યો, હું બહુ સારો માણસ છું. આવો હેડો મેદાનમાં બતાવું તમને કેટલો સારો છું, કેટલો નહીં. પણ આ તમારા એકલાની વાત નહીં. દરેક આજથી 10 વર્ષ પહેલાની, 20 વર્ષ પહેલાની તમારી ઉંમર પ્રમાણે 10 વર્ષ પાછળ જાઓ, કર્મો યાદ કરો, શું કર્યું ત્યારે બતાવી દઉં માતા. મારું મારી આ વાત તો હાથી સારું, આવા પાપ તો અમે કોઈ ચડ્યા જ નહીં. તારું ફળ છે મને કે નહીં. કર્મો પર વિશ્વાસ, કર્મનો સિદ્ધાંત છે. ભગવાને કોઈ ભેદભાવ રાખે છે કોના કે તમને દુઃખી રાખે, બીજાને સુખી રાખે? એના માટે તો દરેક દીકરા ઓળખાશે. દરેક મનુષ્ય એનો એક અંશ કહેવાય છે. અને તો બધાના ધરતી પર જણાવવાની અને બધાને હારી બુદ્ધિ, સમજ, યોગ્યતા આપી જ્ઞાન આપી ધરતી પર મોકલ્યા ને, તમારા જ્ઞાનના આધારે તમારા જીવનમાં કર્મો કરવા પડે. પછી હારા કરો કે ખોટા કરો એ અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ આવતું જતું આવતું. ખબર છે ના મારી વાપરી તો છે બધું. ધરતી પર ભગવાને મોકલ્યા, અવતાર મળ્યો તમને મનુષ્યનો, તો તમે વગોની જગ્યાએ આવી, જગ્યાએ આવી, નાચની જગ્યાએ બોલીએ છીએ. તમારી માતાએ ભગવાને દયા થઈને તને કૃપા કરી ધરતી પર મોકલે છે. બધાને આઝાદ કરી દીધા, આઝાદ કરી દીધા. પોપટ પિંજરા પૂરેલા હોય અને આઝાદ કરે, પોપટ પોતાને અને મંદિરને ધોમે જાય, પૂજા કોની થાય, મંદિરને ધોમે જાય એની થાય. એવી તમને આઝાદી સ્વતંત્રતા કરવાની. તમે જે કર્મ કરશો ને એનો ભોગ તમે ભોગવો છો. ભગવાન માતા નહીં દેતા. ભગવાને તમને સ્વતંત્ર આપી દીધી. સાચું કહેવાય, ખોટું કહેવાય, પાપ કહેવાય, પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? કોને એવો કોઈ મનુષ્ય જેના પાપ પુણ્યની ખબર ના પડતી હોય બતાવો. પાપ પુણ્યની કોને ખબર ના પડે? બધાની અંદર આત્મા બોલે છે. અંદર એક ચોરી કરતા ખોટું પાપ કરતા હોય ને તો અંદરથી વિચાર કરો, તો અંદરથી અવાજ આવે છે અંદર કે આ પાપ કહેવાય. પણ તમારી લાલસાના કારણે, લાલચના કારણે, તમારી એક કામના ઈચ્છાની પૂર્તિ કરવા માટે તમે આત્માનો અવાજ ભલે પાપ કહેવાય, પણ અત્યારે મારું કામ થઈ જતું હોય તો ભલે દુનિયા નહીં ચોરી કરતી, લાય હું કરી લઉં. આ દુઃખી એના થાવ છો લગન મારો રોમ આત્મા રૂપી અવાજ કરે છે અંદરથી દરેક ના. આવશ્યક નહીં દરેક ના અવાજ. અંદરથી ચોરી કરો લાવો, કોઈના 500 રૂપિયા કિતાબ લાવો, તરત અંદરથી બીજા હાલો આ 500 ચોરી ના કહેવાય. અંદરથી થાય ને તો એક વાર કરે છે મારો રોમ. પણ એનો વાપર્યા વગર બુદ્ધિનું વાપરો. કેવું બુદ્ધિનું વાપરો?
જરૂર છે મને જે થવું એ થાય અંદર ચોરી કરી લે પછી એક ટાઈમે અંતરનો અવાજ સાંભળી સ્વીકાર કર્યો હોય ને કે આ પાપ કહેવાય ના કરાય અને મજબૂરી થોડી બેઠી બેઠી હોય ને તો ભગવાન છે ને એવો દાડો લાવો કે 500 ચોરી કરવાની જરૂર ના પડે ઓટોમેટિક તમારી જો ચોથી આવે તો મારો રોમ જોડે પણ આવો કોઈને વિશ્વાસ રહેતો આત્મા છે એવું ખબર છે તમારો આત્મા છે અંદર ખબર છે એવું નહીં ખબર તો માતાજી કહું છું સૂક્ષ્મ રૂપે છે ને મારા દીકરાના અવાજથી ભલે બોલવું પણ હું સૂક્ષ્મ રૂપે જ છું ને તમારા ઘેર કોઈ કામ કરવા આવી તો હું બકરો લઈને આવી સૂક્ષ્મ રૂપે આવી ને એની અંદર બેઠેલા તમારા જીવ છે ને આત્મા એ સૂક્ષ્મ છે એકદમ સૂક્ષ્મ પણ આત્મા છે એવું અનુભવ તો દરેક ને છે નહીં અનુભવ કોક મરી જાય તો શું કે ફલાણા ભાઈ જતા રહ્યા ફલાણા ભાઈ તો અહીં પડ્યા હતા તું કોણ એની કઈ કિંમત છે કે જે તમારી અંદર જો જીવ છે આત્મા રૂપી એની કઈ કિંમત છે અને એની કિંમત મારા જેવી માતા મારો રોમ કરે છે એ અનુભવ કરવા છે જોઈ લેજો ફલાણા કે મનુભાઈ જતા રહ્યા તો મનુભાઈ ની લાત તો અહીં પડી હોય મનુભાઈ જતા રહ્યા તો જતા રહ્યા અહીં પડ્યા છે ને આ નીકળી ગયું ને એટલે માણસ નું બધું એનું હોય આ શરીરને તમારે જોઈએ છે 2 ટાઈમ ખાવા કપડા ઓઢવા પહેરવા સારું રહેવા ઘર એની જરૂર છે ને અને એની જરૂર છે છતાંય માણસથી જોતો ખરા કામનાઓ આનંદ મહારાજા બનવું બધા મહારાજા જતા રહ્યા બધા એ મહારાજાની બધી જમીનો જતી રહી રહ્યું કોઈની પેઢીઓ રહી ઇતિહાસે યાદ બધા પૂછાઈ ગયા બધાના કે મારું નામ રહી જાય ધરતી પર હારા મોટા બધા રાજાઓ ને બધા પુરંદરો જતા રહ્યા તો તમારે નહીં કરું છું એક નારિયેળમાં એક કામ કરી બે કામ કરી ના તો તમને મારી પર વિશ્વાસ આવશે વિશ્વાસ આવશે ને તો તમે મારા સાનિધ્યમાં આવતા જતા રહેશો અને આવતા જતા રહેશો ને તો મારી આ વાતો હોબરશો અને વાતો હોબરી લીધી ને તો ઘેર જઈને તમારી વાળી તમે આરતી ઉતારતા થઈ જશો આયા કે નહીં આ બદલાવ મારે લાવો છે મારા ભુવા નહીં ફરવા દેવા હું તો એ કહીશ મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં ઘેર બેઠા હોય ચોકીને પાલન રાખો ઘેર બેઠા હોય એનું બોલવાના ઉપર માતા એવી ભક્તિ કરવી પડે જ નહીં ભક્તિ કર્યા વગર મલક હોય આજ મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું મલક ના મલક ને અને એને ભક્તિ ના કરી હોત તો હું એને ના મલક ને હું તમને ના મલક બરોબર ને તો તમારી ઘેર તમારી માતાઓ છે ને એક જ સંદેશો આલે છે કે મારી વસ્તીને કે થોડી જીવનમાં એડી કેડી પાડી લે ને તો હું માતા જાગૃત છું હું 24 કલાક હાજર એના ઘેર રહું છું કે મારો દીકરો શું કરે છે તો જાય છે શું નહીં કરતો બધી તમારી માતાઓને ખબર છે તમારી પણ માં જોતી હોય કે દીકરો એક વખત મારી બાજુ નજર મારે છે કે નહીં મારતો આશા વિશ્વાસથી કહેશે કે નહીં કે હે માં હું જેવો છું એવો તારો દીકરો તારા મારે આવેલો માફ કરજે આવું છે કદાચ હૃદયથી પોતાની માતાને વગર માંગણી વગર ખાલી એને નમન કરવા જતા હોય ને એ વાલા લાગે તમારા કોઈ હગા વાલા હોય અને તારું માગ માગે કરતા હોય તો ઘેર આવો છું કે આવી જજો માગવા તમને કંટાળો આવે કે નહીં તા ચોથી આવી જાય હવારમાં તારું માગ માગે કરે છે એ રીતે તમારી માતાઓને છે ને આવો પ્રેમ જોઈએ છે વગર માંગણી કોઈ ઈચ્છા માંગણી ના હોવી જોઈએ માને
ખબર છે, તમારી કુળદેવીને બધી ખબર છે કે મારા દીકરાને શેની જરૂર છે. જરૂરી નહીં એના રાડો પાડી બોલો તો એને સંભળાય, એના મધમાં જઈને બોલો તો એને સંભળાય. અરે દુનિયાના છેડા હોય, દુનિયાના છેડો હોય, અને યાદ કરો, ખાલી પ્રાર્થના કરો કે હે મારી કુળદેવી, હે મારી ચામુંડા, મારી અંબે, મારી ખોડિયાર, જે માનતા હોય ખાલી યાદ કરો, બોલો ને એટલે તમારી માતા તમારો એ પ્રાર્થના ઓમરે અને જરૂરી નહીં કે માતા હોમે જે ખાસ દીકરા બોલ, તમારો એ બોલ હોતરે જ હોય, પણ મારે કામ કરવું છે. તમારી માતાઓની 1000 મજબૂરીઓ હોય, તમને ખબર છે? 1000 મજબૂરીઓ હોય તમારી માતાની, તમારું કામ નહીં કરવા પાછળની, તમને ખબર હોય? ના ખબર હોય તો કહેશે કે આ તો મારા ભગવાન, આ તો પૂરા કરું છું, પૂરા કરું છું, કશું હોવું નહીં હોતી. અરે મોટા અને જે ભૂલ જેવી 45 કોણ ચાલે લાઈટ આવી તો જોયું ને. એટલે આવી મારી મહિમા છે, આવું મારું રચામણ છે. પણ તમારે જો થોડું જગ્યા પારકી છે, બીજાની જગ્યા છે, બીજાની જગ્યા પર આટલું મોટું આયોજન કરીએ છીએ, આજુબાજુ વાળાને કોઈ ગમે ના ગમે, બધું બહુ વસ્તુ છે. મારે બહુ ઉમદારમાં બધું કહેવું નહીં, પણ તમે અહીંયા આવો છો, કેટલો ટ્રાફિક થાય, આખું ગામ બારેજા ગામ પરેશાન થઈ ગયું છે. આ શું ખોટું પણ બારેજા ગામ વાળાને કહું છું થોડી તકલીફ બેઠી લેજો, કદાચ વેચવાન થાય તો. એ બદલ થોડું એક વિનંતી છે કે ભાઈ થોડી તકલીફ બેઠવી, પછી મારા ભાવિક ભક્તો અને હું માતા અહીંથી બહુ થોડી આગળ દૂર અને મોટી વિશાળ જગ્યામાં લઈ જઈ. જેમ કૃષ્ણ ભગવાને ગોકુલમાંથી એમના વૃંદાવન વાસીઓને લઈ અને માયા ફેરવી અને રાતોરાત દ્વારકા નગરી વસાઈ. એ રીતે બહુ સમય દૂર નહીં કે આવી મારી બહુચર મેલેડીની એક સામ્રાજ્ય સ્થાપિત કરવાની થઈ જશે ટૂંક સમયમાં, મારા આશીર્વાદથી, મારી કૃપાથી અને મારા ભગવાનની રજાથી. ટૂંક સમય છે બધા. કેમ કે હવે મને અહીં લાગતું નહીં કે હવે દાડે મેરો વધતો જ જાય. અને જેમ જગ્યા લો એમ નોનું પડે, જેમ જગ્યા લો એમ આ લાઈટ છે ને, લાઈટ તે એ પાછી પડે. આટલી બધી લાઈટો નાખે એ વોલ્ટેજમાં લોડ ઉઠાવવામાં ડાઉન થઈ જાય છે, એ પાછું પડે છે. લાઈટ ની તો વાત જવા દો, અહીં તમારા મોબાઈલ ફોન નહીં લાગતા હોય, અહીં હારા 4G 5G નેટવર્ક પાછા પડે. આ સત્ય છે કે નહીં? આ શું ખોટું પણ? આ તો વિચારો મારું નેટવર્ક કેવું હશે. પણ મારા નેટવર્ક થી તો જેટલા લોકોનું ભલું થાય છે, એ તો શાંતિથી એકાંતમાં બેહી અને વિચાર કરજો કે માતાજીના આગમનથી, અહીં ગાદી કરવાથી કેટલા લોકોનું ભલું થાય છે. મારે કઈ નહીં બતાવું, તમે જોવો છો આજે દાડે જો ધંધા રોજગાર બધાના વધે છે. બારેજા ગામના કોઈ રિક્ષા વાળા જો આખું અઠવાડિયું કોમ ધંધો કરે ના કરે, પણ રવિવારે એમને ફૂલ કમાણી, સારો નફો લઈને જાય.
હવે એ બધા તો બારે જવાના એવું કે છે કે મારી તમે બાર ગામ ના જતા હો જગ્યા એટલી પ્રાર્થના છે, પણ હવે બારે જામ છે ને આટલી વિશાળ જગ્યા ક્યાંય છે. એટલે હવે કદાચ મારો ભગવાન જો હુકમ કરે તો અહીંથી બાર ગામ જવાનું થાય તો આપણે નામ તો બારે જાય આમ જ રહેશે, એ નહીં પૂછાય. પણ મૂળ જગ્યા કદાચ બીજે લેવાની થાય તો આપણે તમારા માટે જ મન તો માતાને જો રાખે, હું તો મારા દીકરાના હૃદયમાં બેઠીશ. જો મને તો જો રાખે તો મારે તો કોઈ મંદિરની જરૂર, પણ તમારા માટે ભક્તો માટે મંદિરની જરૂર પડશે. એ મારે તે તમારી જોડે આમ હાથ લોબા કરીને ઉઘરાણું કરું. એવું મંદિર બનાવું છો ભાઈ પૈસા આલો બધા નહીં કહું, ચારે બોલી નહીં, ચારે નહીં બોલી. મારે કદાચ એવા ચોખ્ખા ભાવિક હશે ને એના હૃદયમાં વસીને એના મનમાં પ્રેરણા કરી અને હું મેલડી રચાઈશ, એ મન પોહાશે. એટલે રોજ પ્રાર્થના કરો છો એવી આજે એક વખત મારા ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી વ્યવસ્થા થઈ જાય. તો અંધારું ના બેઠવું પડે. તમે બધા વિચારતા કે માતાજી દિવસની ગાદી, મારા રાતની ગાદી કરવી જ નહીં, મારા દિવસની જ રાખવી છે. પણ દિવસે આટલો બધો મેરો થાય ને તો આજુબાજુના ગામનો બધો ટ્રાફિક અને તમારો ટ્રાફિક બે ભેગો થાય, શું થાય કહો? આ તો રાતે છે સારું છે, થોડું બધું હચવાઈ રહે છે, આગુ પાછું સાધનો મેળવા બધું હચવાઈ રહે છે, નહીં તો શું થાય કહો? પરિસ્થિતિ શું ઊભી થાય? ચલો ગામવાસીનો તો થોડો સહકાર છે, કોઈ બોલતા નહીં આગુ પાછું, અને તો હમણાં બધા વિરોધ કરે કે ભાઈ આ શું રોજ મોડ્યું છે તો શું કરવાનું કહો? થાય કે નહીં? પણ કઈક ભાવિક ભક્તો આમાં સમજતા નહીં. હમણાં કહેતા કે પાર્કિંગની જગ્યામાં કોઈ પાર્કિંગ નહીં કરતું, જોન તો મૂકી દે. એટલે આ બધી વસ્તુ તમે સમજતા નહીં. પણ આપણે મૂળ પ્રવચનમાં પાછા આવી જઈએ. જો જે વાત ચાલતી હતી એ કેવો ભંગ પાડ્યો. પણ જો તમે એક લીન થઈ જતા મારા, હું માતાએ તમારા આમ લીન. અને આ કળિયુગ રૂપી માયા છે ને કામ કરે છે. હવનમાં હાડકા પહેલા ઋષિ મુનિ કરતા ને તો એ હાડકા નાખવા આવતા હતા, એ રીતે આ કાળ ચોગર્યું છે ને એનું કામ કરતું હોય, બરોબર? પણ એ કાળ ચોગર્યું ભલે એનું કામ કરે, આપણે આપણું કામ કરો, બરોબર છે ને? ભાઈ લાઈટો તો પટેલ લગાવજો એટલી ઓછી પડશે. જનરેટર આનાથી મોટું લાવશો તો ઓછું પડશે, પણ એ લાઈટ થઈ જશે, ચિંતા ના કરશો. હમણાં એ કરી આલું છું, માતા બેઠી છું. પણ હમણાં પ્રવચનમાં એક વાત કીધી કે તમે તમારી માતાજીની ઈચ્છાથી આવો છો, ઈચ્છાથી આવો છો ને, એની રજાથી આવો છો અને મારા હુકમથી આવો છો. તો તમે અહીં આવી ગયા છો તો ચિંતા ના કરતા, હું બેઠી છું એવો વિશ્વાસ છે. હા તો અમુક અત્યારે શંકાય થઈ હશે માતાજી છે લાઈટ કેમ ગઈ? હા તો તું તાર માથું ગંજોર, હું એમ હાથમાં આવું. મારી માયા જુદી છે, જે ઓળખે એ ઓળખે, નગર ઓળખાય. મારી વસ્તીના ઘેર કહું મસ્ત વાત કહું, મારો દીકરો મને એટલા લાડ કરે, એટલા વાલ કરે ને એની કોઈ સીમા નહીં. એ તો માતા જોણ, મારો દીકરો જોણ. બીજા કોઈને ખબર હોય બહારથી ભલે ભક્તિ દેખાય ના દેખાય, પણ મારા દીકરાએ મને જેટલા લાડ કર્યા છે ને હું મેરડી માતા જોણું છું. ખૂબ લાડ કર્યા, ખૂબ લાડ કર્યા. 7 વાગે 6:30 વાગે અંધારું પડવાનું સમયગાળો સંધ્યાકાળ થાય ને મારો દીકરો દુનિયાના છેડા હોય પણ એના આરતી કર્યા વગર મારી ચાલે. 1 કલાક મારું ભજન રોજ કરે અને રોજ હરખના આંસુ પાડે, રોજ હરખના આંસુ પાડે અને આરતી એવી ધમધમાઈને વગાડે. ભલે એને દુનિયા ગોડો કે જે કે, પણ એની મસ્તી મને એની મગને એટલો થયેલો મારી ભક્તિ મને. મેં માતાએ પરીક્ષા કરવા છે ને મારી વસ્તીના ઘેર 5 દિવસ સુધી લાઇટ બિલ મેં ભરવા નતું દીધું, કપાઈ નાખ્યું હતું. તારે આખો વિસ્તાર એવું વાતો કરે કે માતા બેઠી છે લાઈટ ભરવાના ફાફા છે. આવી જાગતી માતા હોય તો એમના ઘરનું લાઈટ બિલ ના ભરાતું હોય તો બીજાનું શું ભલું કરે? આવી વસ્તી મેણા મારતી મન માતા.
તારે મારા દીકરાને બોલતી કે દીકરા આજ ભલે અંધારું મેં કર્યું છે ને પણ મારા ચેવા અજવાળા કરવાના છે તો હું મેલડી જાણું છું. પણ છતાંય તે લાઈટ બી કાપેલી તોય મારો દીકરો આરતી તો ના જ ભૂલે, અંધારામાં આરતી મારી કરે. આવા લાડ કરેલા મને હિચકે હિલાડી છે મને માતા. જેમ કદાચ એક નાનો બાળ હોય એને કેવા લાડ કરે એવા મારા દીકરાએ મને મેલડી ખૂબ લાડ કર્યા છે. આ એની મહિમા છે. પણ જો એ અંધારા ના કર્યા હોત તો આજ આવા અજવાળા ના હોત. તમારી વસ્તી તમારા ઘેર અજવાળા ના થયા હોત, આખા જગતમાં મારા નામના અજવાળા ના થયા હોત તો આ અંધારું થયું છે ને. પણ હું મેલડી માતા એવું કઉ છું, આનાથી ભવ્ય અજવાળો ના કરો તો સોલંકી પેઢીની માતા બની. કેમ? એક વખત તમને દેવ ઉપર ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને કે માતા છે, માતા છે જગતમાં, માતા જેવું કઈક વસ્તુ છે, જેને ખરેખરમાં આવો વિશ્વાસ થઈ ગયો હોય ને હૃદયમાં તો એમને બધી ચિંતાઓ મૂકી દેજો. મારા ભરોસે તમને જો એવો વિશ્વાસ માતા છે તો માતા છે તો બધી જગ્યાએ છે. તમે અહીં બોલો, તમારા ઘેર યાદ કરો કે બાઇક ઉપર યાદ કરો, ગાડીમાં યાદ કરો, દુનિયાના છેડામ જઈ અને મને માતાને યાદ કરો એટલે હું માતા એ જગ્યા પર હાજર જ. મારો કણ કણમાં વાસ છે, કહેવાની કણ કણમાં વાસ છે. કોઈ એવી ચાહે નિર્જીવ વસ્તુ હોય એવી દરેક વસ્તુની અંદર મારો મેલડીનો વાસ હોય ના. જેવો મારો વાસ હોય એવો તમારી દરેકની કુળદેવીનો વાસ હોય ના. એક કથા કદાચ સતયુગની વાપરી હોય તો હિરણ્યકશ્યપ હતો, પ્રહલાદનો પપ્પા. એને વિષ્ણુ ભગવાનની ભક્તિ એટલી બધી જાગી ને તો હિરણ્યકશ્યપ એને એમ કહેતો કે તું વિષ્ણુને ના પૂજીશ, હું તારો ભગવાન છું, હું જગતનો ભગવાન છું, તું મને મન અને તું તારા વિષ્ણુને ના પૂજીશ, તારા વિષ્ણુનું નામ ના દઈશ, એ મારો દુશ્મન છે, તારે એને બહુ એની પર હત્યા